ફેરફાર દેખાય છે? કારણ કે જીરું જો ઉગવામાં પૂરેપૂરી રીતે જેટલું દાણા દાણા ઉગી આવ્યું અને વિકાસ સારો દેખાય છે હમણાં. બરાબર. કારણ કે ઉતરક પહેલા ઘણો હતો, આ બાજુ ઉતરક એટલો નથી દેખાતો એમ. બરાબર. બીજા પાક કરતા ઉતરક ઓછો દેખાય છે. હા, અહીંયા ઉતરક ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ કે બાજુના જો આગળના ક્યારા છે, ઝૂમ મારજોમાં, આગળના ક્યારા છે એમાં એમણે ખાલી ડીએપી નાખેલું હતું અને એમાં ઘણો બધો ઉતરક દેખાય છે કે ઘણા બધા ક્યારા સાવ ખાલી થઈ ગયા છે. અને કાકા આ તો તમારે થોડીક જમીન કસ વગરની છે ને, આ તમે કહેતા હતા એમ થોડીક ક્ષાર વધારે છે, તો તમારે નબળી જમીન હતી છતાં પણ આ કુદરતી તત્વોની વસ્તુ નાખી તો ફાયદો દેખાણો. ઓકે, તો પછી તમે બીજા કોઈ ખેડૂત મિત્રો તમને આ બધું જોયા પછી કોઈ ખેડૂત મિત્રો તમને તો અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ રાપર તાલુકાનું શિવગઢ ગામ અને અહીંયાના ખૂબ જ પ્રગતિશીલ ખેડૂત એવા આપણે શ્રી મહાદેવભાઈ વાઘડા. તો એમની વાડીએ ફાર્મ ઉપર આપણે વિઝિટ માટે આવ્યા છીએ કે જેમણે આપણી કંપનીની પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યો છે. તો ઝાઝો સમય ન લેતા આપણે ખુદ ખેડૂત મિત્ર આપણા છે એમની પાસેથી માહિતી લઈએ કે એમણે કઈ રીતે વપરાશ કર્યો છે અને એમનો શું રિવ્યુ છે આપણી પ્રોડક્ટ વિશે. તો સીતારામ કાકા. સીતારામ. કેમ છો? મજામાં? મજામાં. તમારો પરિચય કાકા આપણા ખેડૂત મિત્રોને આપજો ને. હું મહાદેવભાઈ શિવગઢ થી બોલું છું. અચ્છા. જયારે અમે જીરાનું વાવેતર કર્યું તે અહીંયાથી નિશાન રાખીને કર્યું. આટલા 6-7 પાટી અમે એક પણ દાણો ડીએપી નો નાખ્યો નથી. ઝૂમ મારો એમ. બરાબર. અને બીજા એકરે 2 થેલી ડીએપી નાખેલો છે છતાં પણ આ જીરું એકદમ સારું દેખાય છે. કાકા તમે જે બાજુની જે તમારી જમીન છે એમાં તમે ડીએપી અને 2 વસ્તુ ભેગી નાખી. આમાં તમે આટલી સુધીમાં કેટલા 8 કેરા છે ને? 8 કેરા સુધીમાં તમે ખાલી આપણું કુદરતી ખાતર અને આ ખરાસોના 2 વસ્તુ વાપરી. ઓકે, આ તમે કુદરતી સુપર આવે છે એ તમે 30 બેગ ની ખરીદી કરી હતી. આ 25 અને 5 5 દાણેદાર અને 5 દાણેદાર ખરાસોના અને 25 બેગ આ, બરાબર ને? તો એના ઉપયોગથી આમાં તમે કઈ ડીએપી કે કોઈ વસ્તુ નાખી નથી? આમાં કોઈ ડીએપી નહીં. બરાબર. પાયાના ખાતરમાં ખાલી આપણું આ ખરાસોના ખાતરમાં ખરાસોના નાખ્યું અને આ ઉડાડી દીધું. બરાબર. આ 2 જ વસ્તુ. પછી છાણિયું ખાતર નાખ્યું નહીં? છાણિયું ખાતર નહીં. આ છાણિયા ખાતરના ઓપ્શન તરીકે તમે કુદરતી સુપરનો વપરાશ કર્યો. હવે તમને આમાં સંતોષ શું કે આ સાઈડમાં જે તમે ડીએપી નાખ્યું હતું એમાં અને જેમાં નથી ડીએપી નાખીને ખાલી 2 કુદરતી વસ્તુઓ વાપરી છે એમાં તમને ઉગાવવામાં અને વિકાસમાં કેવો ફેરફાર દેખાય? કારણ કે જીરું જો ઉગવામાં પૂરેપૂરી રીતે જેટલું દાણા દાણા ઉગી આવ્યું અને વિકાસ સારો દેખાય છે હમણાં. બરાબર.